ચાલો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે ચેપ્ટર નંબર 16 ની શરૂઆત છે એ કરીએ. ચેપ્ટર નંબર 16 રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ. આમ તો આ ચેપ્ટર જે છે એની અંદર પરીક્ષાની દ્રષ્ટિએ છે એ આપણે વિચારીએ તો જૂની પેપર સ્ટાઇલ મુજબ આ ચેપ્ટર જે છે એની અંદરથી એક MCQ અને એક SQ એટલે કે 2 માર્કનો પ્રશ્ન છે એ આવતો હતો. એમ કરીને ટોટલ 3 માર્કનું આ ચેપ્ટરની અંદરથી પૂછાતું હતું. પણ આ 2021 ની અંદર જે નવી પેપર સ્ટાઇલ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે એની અંદર તો આ ચેપ્ટર જ આખું કાઢી નાખવામાં આવ્યું છે. એટલે કે ચેપ્ટરની અંદરથી કંઈ ન પૂછવામાં આવે એવી કંઈક જાહેરાત છે એ સરકાર શ્રી દ્વારા કરવામાં આવી છે. આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર શરૂઆત છે એ કરીએ તો પ્રસ્તાવનામાં તમને થોડીક માહિતી આપી છે કે ઔષધો અને તેમનું વર્ગીકરણ છે એ જણાવો. ડ્રગ્સ એન્ડ ધેર ક્લાસિફિકેશન. તો ઔષધો અંગે માહિતી આપી અને તેમનું વર્ગીકરણ છે એ સમજાવો. આપણે આ ઘટના છે એને જરા સમજવાનો પ્રયત્ન છે એ કરીએ કે ભાઈ સામાન્ય રીતે ઔષધો નીચા આણ્વીય દળ વાળા રસાયણો છે. નીચું આણ્વીય દળ એટલે તમને કીધું છે કે લગભગ 100 થી લઈ અને 500 U જેટલું દળ છે એ જોવા મળતું હોય છે. 100 થી લઈને 500 એટલે આપણે સમજવાનું છે કે ભાઈ ઘણું નીચું દળ જે છે એ પ્રમાણમાં જોવા મળે છે. U એટલે તમને બધાને ખબર છે એ U એટલે એટમિક માસ યુનિટ જે છે એનું શોર્ટ ફોર્મ છે. આ રસાયણો છે એ બૃહદ આણ્વીય લક્ષ્યો સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને જૈવિક પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. જ્યારે આ જૈવિક પ્રતિક્રિયા ચિકિત્સીય અને ઉપયોગી હોય ત્યારે આ રસાયણોને દવાઓ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ આવા નાના જે આણ્વીય દળવાળા રસાયણો છે આ રસાયણો બહુ મોટી પારસ્પરિક ક્રિયાઓ જ્યારે કરતા હોય અને એનો ઉપયોગ છે એ ચિકિત્સા ક્ષેત્રમાં છે જ્યારે કરી શકાતો હોય ત્યારે એવા રસાયણો જે હોય એને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે ભાઈ દવાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ દવાઓના ઉપયોગમાં રોગનું નિદાન અટકાવવા અને ઉપચાર કરવામાં આવે છે. જો ભલામણ કરેલી માત્રા કરતા વધારે માત્રામાં લેવામાં આવે તો દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી મોટા ભાગની ઔષધો શક્તિશાળી ઝેર જે છે એ બની શકે છે. રસાયણોના ચિકિત્સીય ઉપયોગને રસાયણિક ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે છે. એટલે સામાન્ય રીતે છે એ આપણે જોવા જઈએ તો આ રસાયણો જે છે એનો જ્યારે ચિકિત્સામાં ઉપયોગ કરવામાં આવતો હોય તો એને રસાયણ ચિકિત્સા તરીકે ઓળખવામાં આવતો હોય છે. અને આજકાલ તમે જોવો છો કે લગભગ જે મોટા ભાગની દવાઓ છે એ બધાય ની અંદર કોઈને કોઈ રસાયણ છે એ શું થયેલું હોય છે સંકળાયેલું હોય છે. કોઈને કોઈ કેમિકલ જે છે એ હોય છે. પેટા પ્રશ્ન તરીકે આપણે જોઈએ તો ઔષધોનું વર્ગીકરણ. આમ તો ઔષધોનું મુખ્યત્વે નીચે દર્શાવેલ ધોરણો મુજબ છે એ વર્ગીકરણ થાય છે. એમાંથી સૌથી પહેલું વર્ગીકરણ જે તમને આપવામાં આવ્યું છે ઔષધીય અસરના આધારે કે ભાઈ કેવા પ્રકારની એની અસર છે. તો કે ભાઈ આ વર્ગીકરણ ઔષધોની ઔષધીય અસરના આધારે થાય છે. આ વર્ગીકરણ ડોક્ટરને ખૂબ ઉપયોગી થાય છે કારણ કે તેમને કોઈ ચોક્કસ રોગના ઉપચાર માટે પ્રાપ્ય સમગ્ર ઔષધોની શ્રેણી પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે વેદનાહાર ઔષધો જેમના કામ શું છે તો કે વેદના દૂર કરવાની અસર છે એ ધરાવે છે. તમને ખબર હોય તો ઘણી વખત છે કોઈને ફ્રેક્ચર થયું હોય, એક્સિડન્ટ થયું હોય, તો વાગ્યું હોય તો એના કારણે પેરાસિટામોલ છે એ આપે. તો પેરાસિટામોલ છે એક પ્રકારની શું છે વેદનાહાર ઔષધ છે. દુખાવો ન થાય, અસહ્ય દુખાવો હોય પેરાસિટામોલ લે એટલે ઘણી રાહત એને અનુભવાય છે. જીવાણુનાશી ઔષધો સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે અથવા તેમની વૃદ્ધિ જે છે એને શું કરે છે અટકાવે છે. એટલે ઔષધોની અસરના આધારે પણ એનું શું કરવામાં આવે છે વર્ગીકરણ. વેદનાહાર ઔષધો, જીવાણુનાશી ઔષધો, આવી રીતે જુદા જુદા પ્રકારની ઔષધો જે છે એનું શું કરવામાં આવે છે વર્ગીકરણ. ઔષધોની ક્રિયાના આધારે વર્ગીકરણ.
આ કોઈ ચોક્કસ જૈવ રાસાયણિક પ્રક્રમ ઉપર ઔષધની ક્રિયા ઉપર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે હિસ્ટેમાઇન સંયોજન જે શરીરમાં સોજો ઉત્પન્ન કરે છે એની અસરને બધી પ્રતિહિસ્ટેમાઇન ઔષધો નિરોધિત કરે છે. હિસ્ટેમાઇન સંયોજનોની ક્રિયાને ઘણી જુદી જુદી રીતે રોકી શકાય છે. કે ભાઈ શરીરની અંદર છે એ કોઈ જગ્યાએ સોજા આવતા હોય તો હિસ્ટેમાઇન સંયોજનો જે છે એ પ્રતિહિસ્ટેમાઇન ઔષધ તરીકે ઉપયોગમાં છે એ લઈ શકાતો હોય છે. કારણ કે એને કારણે જે સોજાઓ છે એના ઉપર નિયંત્રણ છે એ આવી શકતું હોય. એટલે આ ઔષધનું એક ચોક્કસ પ્રકારનું કાર્ય થયું. તો એવા ચોક્કસ પ્રકારના કાર્ય ક્રિયાઓ એના આધારે પણ શું કરવામાં આવે છે ઔષધોનું વર્ગીકરણ. અને છેલ્લો અને સી મુદ્દો આપ્યો છે કે ભાઈ સોરી છેલ્લો નથી હજી સી મુદ્દો છે એ તમને આપ્યો છે કે રાસાયણિક બંધારણના આધારે વર્ગીકરણ. તો આ પ્રકારના ઔષધોના રાસાયણિક બંધારણ ઉપર આધારિત હોય છે. એટલે કે આ પ્રકારનું વર્ગીકરણ છે એ કોના ઉપર ડિપેન્ડેન્ટ છે? રાસાયણિક બંધારણ ઉપર ડિપેન્ડેન્ટ છે. સમાન બંધારણીય લક્ષણો અને મોટા ભાગે સમાન ઔષધીય સક્રિયતા ધરાવનાર ઔષધોને આ રીતે વર્ગીકૃત કરવામાં આવે કે ભાઈ એવા ઔષધો કે જેમાં બંધારણ જે છે એ સરખું જોવા મળતું હોય. બરાબર. આ ઔષધોની સક્રિયતાની દ્રષ્ટિએ છે એ પણ સમાનતા છે એ કંઈક જોવા મળતી હોય. બરાબર. તો આ રીતે આપણે આને સમજી શકીએ છીએ. ઉદાહરણ તરીકે સલ્ફોનેમાઇડ ઔષધના નીચે દર્શાવેલ સામાન્ય બંધારણીય લક્ષણ છે. તો કે ભાઈ આ સલ્ફોનેમાઇડ ઔષધ અહીંયા આગળ છે તો આ પ્રકારનું ગ્રુપ અથવા આ પ્રકારનો સમૂહ તો આ પ્રકારની કોઈ પણ સમૂહ છે એ ક્યાંય તમને જોવા મળે તો આ પ્રકારના જે સંયોજનો છે એને સલ્ફોનેમાઇડ ઔષધો તરીકે શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. એવી જ રીતે આપણે જો ડી વાત કરીએ તો ડી માં તમને આપ્યું છે આણ્વીય લક્ષ્યને આધારે. તો ચોથો પ્રકાર કે ભાઈ આ પ્રકારના ઔષધો જૈવિક અણુઓ જેવા કે કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. આ જૈવિક અણુઓને લક્ષ્ય અણુઓ અથવા તો ઔષધ લક્ષ્યો પણ કહેવામાં આવે છે. આ બધા જે છે કાર્બોહાઈડ્રેટ છે, લિપિડ છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, આ બધા જે સંયોજનો છે બરાબર. આ સંયોજનો ઉપર જે ઔષધ લેવામાં આવી છે એ ઔષધ શું કરે છે? એટેક કરે છે. બરાબર. એટલે એટેક કરે છે એટલે એને શું કહેવાય છે? ઔષધના લક્ષ્યો એમ કહેવાય. સમાન બંધારણીય લક્ષણો ધરાવતા ઔષધોની લક્ષ્યો ઉપરની ક્રિયાવિધિ સમાન હોય છે. આણ્વીય લક્ષ્ય ઉપર આધારિત વર્ગીકરણ ઔષધીય રાસાયણિક વિજ્ઞાનો માટે અત્યંત ઉપયોગી વર્ગીકરણ છે. આ આણ્વીય લક્ષ્યને આધારે જે વર્ગીકરણ થાય છે મીન્સ કે ક્યાં એને કામ કરવાનું છે, ક્યાં એને એટેક કરવાનો છે, શું કામ કરવાનું છે, એ લક્ષ્યના આધારે જે પ્રોસિજર થાય છે એ પ્રોસિજર એ પ્રકારનું વર્ગીકરણ એ ડોક્ટરી લેવલે ખૂબ જ કામનું છે એ થતું હોય. તો અહીંયા આગળ ઔષધોનું વર્ગીકરણ છે અને આપણે વિચારીએ તો 4 રીતે વર્ગીકરણ છે એ ઔષધોનું કરવામાં આવ્યું છે. એમાં સૌથી પહેલું વર્ગીકરણ તમને આપ્યું છે ઔષધીય અસરના આધારે. બરાબર. મીન્સ કે ઔષધોની અસર શું થાય છે, ઔષધની ક્રિયાને આધારે, રાસાયણિક બંધારણને આધારે અને આણ્વીય લક્ષ્યને આધારે. તો આવી રીતે જુદી જુદી 4 રીતે ઔષધો જે છે એનું શું કરવામાં આવ્યું છે? વર્ગીકરણ. આમ તો છે ને નામ ઉપરથી જ ઘણી ખરી ખબર પડી જાય એવી છે કે ભાઈ અહીંયા આગળ ઔષધોની અસરને આધારે તો કેવા પ્રકારની એની અસર છે એમ, પછી ક્રિયાને આધારે, પછી એનું બંધારણ છે તો એના આધારે, અને લક્ષ્યને આધારે. લક્ષ્ય એટલે કયા? તો કે આ 4 લક્ષ્યો છે. કાર્બોહાઈડ્રેટ ઉપર એટેક કરવો, લિપિડ ઉપર કરવો, પ્રોટીન ઉપર કરવો કે પછી ન્યુક્લિક એસિડ ઉપર કરવો. કે લક્ષ્યને આધારે પણ વર્ગીકરણ છે એ થતું હોય છે. તો આ રીતે વર્ગીકરણ છે અને આપણે સમજી શકીએ. ત્યાર પછીનો ટોપિક આવે છે ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયા. બરાબર. ડ્રગ ટાર્ગેટ ઇન્ટરેક્શન. દવાઓ કેવી રીતે કામ કરે છે એની થોડીક હાઇલાઇટ તમને અહીંયા આગળ છે એ આપી છે અને એને સમજવી પણ જરૂરી છે. અહીંયા આગળ પ્રશ્ન નંબર 1 તમને સાથે સાથે બનાવીને આપ્યો છે કે ભાઈ ઉત્સેચકોની ઉદ્દીપકીય ક્રિયા છે એ સમજાવો. બરાબર. ઉત્સેચક એટલે તો હવે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ.
રાસાયણિક વિજ્ઞાનની અંદર જે આપણે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર પ્રક્રિયાઓના વેગ વધારવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ એને ઉદ્દીપક કહીએ છીએ. એવું જૈવ રાસાયણિક વિજ્ઞાનની અંદર જે પદાર્થોનો ઉપયોગ શેના માટે થતો હોય છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે થતો હોય છે, એને ઉત્સેચકો કહેવાય છે. તો આ ઉત્સેચકોની ઉદ્દીપકીય ક્રિયા મીન્સ કે ઉત્સેચકો દ્વારા કેવી રીતે કામ થાય છે, કેવી રીતે પ્રક્રિયા છે એ ઝડપથી બનતી હોય છે, એના સંદર્ભમાં આપણે અહીંયા આગળ વિચાર કરવાનો છે. ઔષધ અને ઉત્સેચક વચ્ચેની પારસ્પરિક ક્રિયાને સમજવા માટે તે જાણવું અગત્યનું છે કે ઉત્સેચકો પ્રક્રિયાને કેવી રીતે ઉદ્દીપિત છે એ કરે છે. એટલે ઔષધ અને ઉત્સેચક આ બંને વચ્ચેનું ઇન્ટરેક્શન છે એ જાણવું હોય તો એના પહેલા કીધું છે કે ઉત્સેચક જે છે એ કેવી રીતે પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે એ વસ્તુ જાણવી જરૂરી છે. મીન્સ કે ઉત્સેચકની મદદથી પ્રક્રિયા છે એ કેવી રીતે ઝડપથી થાય છે. આ છે ને આપણે કંઈક ઓલું તાળું અને કૂચી નમૂનો સમજી ગયા હતા, તમને બધાને યાદ હોય તો, બરાબર. તાળું અને કૂચી નમૂનો છે એનો આપણે એક અભ્યાસ કર્યો હતો, જેની મદદથી આપણે આ જ ઘટના છે એ જોઈતી કે ભાઈ પ્રક્રિયા ઉદ્દીપક દ્વારા કેવી રીતે ફાસ્ટ થતી હોય છે. ત્યાં આગળ પણ ઉત્સેચકની જ વાત હતી કે ઉત્સેચક છે એ કેવી રીતે પ્રક્રિયાને ફાસ્ટ કરે છે. તો ત્યાં આગળ આપણે જોયું હતું કે ભાઈ એકને આપણે કહેતા હતા પ્રક્રિયાર્થી, બરાબર, અને એકને આપણે કહેતા હતા સક્રિય સ્થાન, જેના ઉપર આવેલું હોય છે તે સક્રિય સ્થાન, બરાબર. તો એ જ ઘટના છે અહીંયા આગળ તમને ફરીથી પાછી સમજાવેલી છે. તાળું અને કૂચી નમૂના વાળી હતી ને, પણ થોડીક ડિફરન્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ઉત્સેચકો તેમની ઉદ્દીપકીય સક્રિયતામાં બે મુખ્ય કાર્ય છે એ કરે છે. ઉત્સેચક જે છે એ જ્યારે કામ કરે ત્યારે બે કાર્ય છે એ થતા હોય છે. કયા કયા કાર્ય સમજીએ તો કે ભાઈ પહેલું કાર્ય, ઉત્સેચકનું પ્રથમ કાર્ય રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાર્થી એટલે કે અવસ્તરને પકડી રાખવાનું છે. ઉત્સેચકનું પહેલું કામ શું તો કે પ્રક્રિયાર્થી છે ને એને પકડી રાખવાનું, એને જવા નહીં દેવાનું. ઉત્સેચકોના સક્રિય સ્થાન, આ એનું સક્રિય સ્થાન છે. પ્રક્રિયાર્થી અણુને અનુકૂળ સ્થિતિમાં પકડી રાખે છે જેથી તેના ઉપર પ્રક્રિયક અસરકારક રીતે હુમલો કરી શકે. બીજા શબ્દમાં કહીએ ને તો આ પ્રક્રિયાર્થી જે છે ને એના આકાર મુજબનું આ સક્રિય સ્થાન છે એ બની જતું હોય છે. એટલે જેથી કરીને પ્રક્રિયાર્થી છે એને અહીંયા આગળ સક્રિય સ્થાનમાં બેસવા માટે, ઉત્સેચક સાથે જોડાવા માટે, ઉત્સેચક સાથે જકડાયેલું રહેવા માટે અનુકૂળતા રહે, બરાબર. જેથી તેના ઉપર પ્રક્રિયક અસરકારક રીતે હુમલો છે એ કરી શકે. પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે વિભિન્ન પારસ્પરિક ક્રિયાઓ જેવી કે આયનીય બંધથી જોડાય, હાઇડ્રોજન બંધનથી જોડાય, અથવા વાન ડર વાલ્સ પારસ્પરિક ક્રિયા અથવા તો દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા દ્વારા જોડાય. આમાંથી કશું પણ થઈ શકે એમ કે ભાઈ આ પ્રક્રિયાર્થી છે અને આ પ્રક્રિયાર્થી છે એ જ્યારે ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર છે એ આવ્યું, બરાબર, ત્યારે આ સક્રિય સ્થાન સાથે એટલે ટૂંકમાં કેવું હોય તો ઉત્સેચક સાથે પ્રક્રિયાર્થી છે એ આમાંથી કોઈ પણ ઘટના છે એ થઈ શકે છે. કાં તો આયનીય બંધ દ્વારા જોડાઈ શકે, હાઇડ્રોજન બંધન થાય, વાન ડર વાલ્સ પારસ્પરિક ક્રિયા અથવા તો દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા થઈ શકે. તમને અહીંયા આકૃતિની મદદથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ પ્રક્રિયાર્થીએ સક્રિય સ્થાન ઉત્સેચકનું જે છે એના ઉપર એટેક કર્યો એમ. અને ત્યાર પછી છે એ શું થયું તો કે ભાઈ ત્યાર પછીની ઘટના જે છે એની અંદર અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ બીજી આકૃતિ સી જે છે એ આપણને બતાવે છે કે પ્રક્રિયાર્થીને પકડી રાખેલ ઉત્સેચક, બરાબર. આવી રીતે ઉત્સેચક જે છે એ પ્રક્રિયાર્થીને પોતાના સ્થાન ઉપર પકડી રાખે. તો હવે બીજો પોઈન્ટ છે એ વિચારીએ કે શું આપ્યો છે. ઉત્સેચકનું બીજું કાર્ય એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડવાનું છે કે જે પ્રક્રિયાર્થી ઉપર હુમલો કરી અને રાસાયણિક પ્રક્રિયા છે એ કરી શકે. તો ઉત્સેચક જે છે એનું બીજું કામ શું તો કે બીજું કામ એવું છે કે આની પાસે કંઈક એવા સમૂહો હોવા જોઈએ, ગ્રુપ્સ, કે જે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે અને પ્રક્રિયક સાથે સરળતાથી શું કરે છે, પ્રક્રિયા છે એ કરે છે. એટલે ઉત્સેચકનું પહેલું કામ તો કે પોતાનું જે સક્રિય સ્થાન છે એને પ્રક્રિયાર્થીને અનુકૂળ બનાવવું જેથી કરીને પ્રક્રિયાર્થી સરળતાથી સક્રિય સ્થાન ઉપર આવી શકે અને એને જકડાઈ શકે, ઉત્સેચક બરાબર એને જકડી રાખી શકે. બીજું કામ તો કે ઉત્સેચક જે છે એની પાસે એવા ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ અથવા એવા પૂરા પાડવા જોઈએ એને કે જેથી કરીને પ્રક્રિયાર્થી ઉપર હુમલો થાય અને રિએક્શન છે એ આગળ ચાલી અને પ્રક્રિયકમાંથી નિપજ એટલે કે પ્રોડક્ટ છે એ આપણને મળે. આવી રીતે ઉત્સેચક જે છે એના બે મુખ્ય કાર્યો છે અને બે મુખ્ય કાર્યોની અંદર મેં તમને વાત કરી એમ કે પહેલું કામ જે છે એ શું છે
તો કે ભાઈ પહેલું કામ છે એવું છે કે પ્રક્રિયાર્થી ને અનુકૂળ સ્થાન છે એ બનાવવું ઉત્સેચક. અને બીજું કામ તો કે પ્રક્રિયાર્થી સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ શકે એવું ક્રિયાશીલ સમૂહ જે છે એને શું કરવો, પૂરો પાડવો. તો આવી રીતે આપણે આને શું કરી શકીએ, સમજી શકીએ છીએ. ત્યાર પછી તમને આપ્યો છે પેટા પ્રશ્ન એક કે ભાઈ ગ્રાહી પદાર્થો એટલે શું. બરાબર છે, ચાલો આ બધા નાના નાના શબ્દો છે પણ એને યાદ રાખજો બધા. ભલે ગુજરાત બોર્ડની અંદર આ 2021 ની તમારી બોર્ડની પરીક્ષાની અંદર આખું ચેપ્ટર છે એ ઉડાડી દીધું છે, પરંતુ તમારે JEE નીટની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ જે બધી લેવાય અધર રાજ્યોની અંદર પણ ઘણી બધી એક્ઝામો લેવાતી હોય છે, એ બધી એક્ઝામોની અંદર તમારે આ બધું ઉપયોગી બનવાનું જ છે કોઈક ને કોઈક રીતે. બરાબર, એટલે એ દ્રષ્ટિકોણથી આને સમજવાનો પ્રયત્ન છે એ કરજો. જૈવિક રીતે ઉદ્ભવેલ બૃહદ અણુ શરીરમાં વિભિન્ન કાર્યો છે એ કરે છે. જૈવિક રીતે એટલે શરીરની અંદર મિકેનિઝમ દ્વારા ઉત્પન્ન થયેલા, દાખલા તરીકે પ્રોટીન છે તો એક બૃહદ મોટો અણુ છે, આપણને ખ્યાલ છે, આપણે ન્યુક્લિક એસિડ ચેપ્ટરની અંદર છે એ અભ્યાસ કર્યો તો જૈવિક અણુઓની અંદર. તો આ બધા શરીરની અંદર ઉત્પન્ન થયેલા એક પ્રકારના બૃહદ એટલે મોટા અણુઓ છે, અને એ શરીરની અંદર જુદા જુદા પ્રકારના શું કરતા હોય છે, કાર્યો કરતા હોય છે. કે ભાઈ ઉદાહરણ તરીકે શરીરમાં જૈવિક ઉદ્દીપક તરીકેની ભૂમિકા ભજવતા પ્રોટીન સંયોજનોને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. તો ભાઈ આપણા બોડીની અંદર જે પ્રોટીન છે, આમ તો આ પ્રોટીન જે છે એ પણ જુદા જુદા પ્રકારના ન્યુક્લિક એસિડ એકબીજા સાથે જોડાય ત્યારે લાંબી ચેઇનથી છે એ બનતા હોય છે. બરાબર, તો આ પ્રોટીન જે છે એ પણ એક પ્રકારના શું છે, ઉત્સેચક છે. જે પ્રોટીન સંયોજનો શરીરમાં પ્રત્યાયન તંત્ર માટે નિર્ણાયક હોય છે તેને શું કહેવાય છે, ગ્રાહી પદાર્થો છે એ કહેવાય છે. પ્રત્યાયન તંત્ર એટલે શરીરની અંદર જે આપણને સંવેદનાઓ બધું ઝડપથી જે ક્રિયાઓ ચાલે છે એ પ્રત્યાયન તંત્ર. બરાબર, તો એ પ્રત્યાયન તંત્ર માટે જે આવશ્યક છે એ બધા એટલે એને શું કહેવાય, તો કે ભાઈ ગ્રાહી પદાર્થો તરીકે ઓળખવામાં આવે. ઔષધ ઉત્સેચક પારસ્પરિક ક્રિયા વિશે છે એ ટૂંકી માહિતી આપો. કે ભાઈ હવે ઉત્સેચકનું કામ તો આપણે એક વખત જોઈ લીધું કે ઉત્સેચક જે છે એ પ્રક્રિયાર્થી સાથે કેવી રીતે કામ કરે છે એ તો આપણને ખબર પડી ગઈ, પરંતુ હવે પેલું ઔષધ જે છે એ માનો કે આપણા શરીરની અંદર કઈ ખાપણ થઈ, ખરાબી થઈ ગઈ, સિસ્ટમ છે એ ખોરવાઈ ગઈ. બરાબર, તો એ સિસ્ટમ ખોરવાઈ જાય ત્યારે આપણે અહીંયા આગળ બહારથી દવા છે એ લઈએ. આવડી આ જે પ્રક્રિયા હતી એ જ્યારે શરીર નોર્મલ હતું ત્યારની પ્રક્રિયા છે, પ્રક્રિયાર્થી અને ઉત્સેચક વચ્ચે. પરંતુ જ્યારે સ્પેર પાર્ટ છે એમાં ઓઇલ પાણી ઘટી ગયા છે, ટાઈમે ઓઇલ પાણી તમે કર્યા નથી. બરાબર, અને શરીર છે એને ખામી થઈ, એન્જિન છે એ બગડ્યું, ત્યારે બહારથી દવા લેવી પડે છે. હવે એ દવા છે એ અહીંયા આગળ કેવી રીતે કામ કરે છે એને આપણે સમજવું જરૂરી છે. હવે પછી આપણને ઘટના છે અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ઔષધ ઉત્સેચક પારસ્પરિક ક્રિયા વિશે છે એ નોંધ લખો કે ઔષધ જે છે એ ઉત્સેચક સાથે કેવી રીતે પ્રક્રિયા છે એ કરે છે. ઔષધ જે છે એ ઉત્સેચક સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો ઔષધ ઉત્સેચકની આકૃતિ પ્રશ્ન નંબર 2 માં દર્શાવ્યા મુજબ કોઈ પણ પ્રવૃત્તિને નિરોધે છે. બરાબર, એ શું કરે છે, કોઈ પણ પ્રવૃત્તિને નિરોધે છે. નિરોધે એટલે અવરોધ ઉત્પન્ન કરે છે એમાં. આ ઉત્સેચકના બંધન સ્થાનને અવરોધી શકે છે અને પ્રક્રિયાવર્તીના થતા બંધનને અટકાવે છે અથવા ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને નિરોધે છે. આવા ઉત્સેચકો, આવા ઔષધોને ઉત્સેચક નિરોધક તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં તમે બહારથી દવા લ્યો છો ને ત્યારે દવા શું કરે છે તો કે આ પ્રક્રિયાર્થીને સક્રિય સ્થાન ઉપર આવવા દે નહીં. એ ઔષધ પછી કાં તો સક્રિય સ્થાન છે એનામાં કંઈક ચેન્જીસ લાવી દેતું હોય, કાં તો પ્રક્રિયાર્થી છે એના ઉપર કંઈક અસર કરતું હોય, અથવા તો આ ઉત્સેચક ઉપર કંઈક અસર કરતું હોય. એની હાવ કોઈ પણ રીતે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી વચ્ચેનો સંપર્ક જે છે એને કટ કરવાનું કામ છે એ કોણ કરે છે, ઉત્સેચક. એટલે જે જૂની મિકેનિઝમ હતી એ શું કરે છે, પેલા બંધ કરે છે ઔષધ જે છે નહીં. બરાબર, ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાનોએ પ્રક્રિયાવર્તીને જોડતા
જુદી જુદી રીતે નિરોધી શકે છે. હવે ઉત્સેચકના સક્રિય સ્થાન જે છે એના ઉપર પ્રક્રિયાથી ન જાય એટલા માટે ઔષધ જે છે એ જુદી જુદી બે રીતથી કામ કરે છે. કેવી રીતથી? તો કે પહેલી રીત તો કે ભાઈ ઔષધો છે એ ઉત્સેચકના સક્રિય સ્થાને જોડનાર કુદરતી પ્રક્રિયાથી સાથે સ્પર્ધા કરી અને ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. આવા ઔષધોને સ્પર્ધાત્મક નિરોધકો છે એ કહેવાય છે. જો શું થાય છે કે કુદરતી જે પ્રક્રિયાથી છે એ કુદરતી પ્રક્રિયાથી સાથે ઔષધ છે ને એ હરીફાઈ કરે છે. બરાબર? આ પ્રક્રિયાથી છે અહીંયા સ્થાન પર જતો હોય તો એને ના પડે ચાલે ભાઈ આગળ નીકળ, હટ, તારું કામ નથી, હું અહીંયા બેસીશ. એની સ્પીડ છે એ વધારે હોય છે, મતલબમાં રિએક્શન કરવાની. એટલે પ્રક્રિયાર્થીને જવા ન દે, પણ પેલો ઔષધ જે છે એ ક્યાં બેસી જાય છે? સક્રિય સ્થાન પર છે એ બેસી જતો હોય છે. ખ્યાલ આવ્યો? અને એના પરિણામ સ્વરૂપે જે સામાન્ય મિકેનિઝમ જૂની હતી, આવડિયા મિકેનિઝમ, પ્રક્રિયાર્થીનું સક્રિય સ્થાન પર જોડાવવું, એ મિકેનિઝમ છે એમાં શું થાય છે? બંધ પડે છે. જેના કારણે કંઈક આપણને શરીરમાં ખોડખાપણ થઈ છે અથવા શરીરની અંદર આપણી સિસ્ટમ ખોરવાણી છે, એમાં આ સિસ્ટમ તો ચાલુ જ હતી ને, અને એ સિસ્ટમ ચાલુ હતી ત્યારે કંઈક માંદા પડ્યા, તો હવે એને બંધ કરીને પાછી રેગ્યુલર કરવાની છે ને. બરાબર છે? એટલે કહેવાનો મતલબ શું છે કે પ્રક્રિયાર્થી સાથે હરીફાઈ થાય છે. કોની? ઔષધની. અને ઔષધની હરીફાઈ જે થાય છે એમાં ઔષધ છે એ બાજી મારી ગયું છે. તો આ પહેલી રીત. બરાબર? પહેલી રીતની અંદર તમને શું આપ્યું કે ઔષધો જે છે એ શું કરે છે? હરીફાઈ કરે છે. અને બીજી કઈ રીત છે? પરંતુ એનો એક પેટા પ્રશ્ન બનાવ્યો છે કે એલોસ્ટેરિક સાઇટની સમજૂતી આપો. આમ તો અગત્યનો પ્રશ્ન છે, એલોસ્ટેરિક સાઇટ જે છે એ શું છે? બરાબર? તો બીજો મુદ્દો છે એ આપણે સમજીએ કે કેવી રીતે આનું ઇન્ટરેક્શન છે એ અટકાવે છે ઔષધ. તો કેટલાક ઔષધો છે કે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાતા નથી, પરંતુ તેઓ ઉત્સેચકના જે અન્ય સ્થાને જોડાય છે તેને એલોસ્ટેરિક સાઇટ છે એ કહેવાય. કે ઔષધ જે છે અહીંયા સક્રિય સ્થાન ઉપર ન જોડાય, પરંતુ ઉત્સેચક જે છે એના કોઈ બીજા સ્થાન ઉપર છે એ જોડાતા હોય છે, જેને એલોસ્ટેરિક સાઇટ કહેવાય છે. આ એલોસ્ટેરિક સાઇટ જે છે એમાં સ્થાન મેળવતો નિરોધક, એટલે કે અહીંયા આગળ એ ઔષધ છે એ દાખલ થાય, અને એ ઔષધ શું કરે ખબર છે? આ ઉપર જે સક્રિય સ્થાન હોય ને એનો આકાર બદલી નાખે. આકાર બદલી નાખે ને એટલે પ્રક્રિયાથી આવી જ ન શકે, ફિટ જ ન બેસી શકે, તો ડોહો આવે ક્યાંથી? બરાબર? તો તમે વિચાર કરો કે વિજ્ઞાન કેટલું સરસ મજાનું છે કે કાટોક છે એ ઔષધ એવું હોય છે કે બાજી મારી જાય, હરીફાઈ કરે, અને કાટોક જો બાજી મારવા પોગીએ કે એમ ન હોય તો એ શું કરે છે? સક્રિય સ્થાન ઉત્સેચક જે છે એમાં એવો ભાગ બનાવે કે જ્યાં આગળ ગોઠવાઈ જાય, અને પેલું પ્રક્રિયાર્થીનું સ્થાન છે ને, સક્રિય સ્થાન જે છે ને એનો આકાર જ બદલી નાખે. એટલે ઓલો પ્રક્રિયાર્થી કદાચ આની પહેલા પોગી જાય ને તો એમ વિચારે લે અહીંયા ક્યાં આવી ગયા, જગ્યા જ ન હોય, અને અનુકૂળતમ જગ્યા જ ન હોય, અને એને અનુકૂળતમ જગ્યા ન હોય એટલે પણ પ્રક્રિયા છે એ સ્ટોપ થઈ જવાની છે, સીધી વાત છે. તો નિરોધકનું એલોસ્ટેરિક સાઇટ સાથેનું આ જોડાણ સક્રિય સ્થાનોનો આકાર એવી રીતે બદલે છે કે જેથી પ્રક્રિયાર્થી તેને ઓળખી જ ન શકે. આલે તું કોણ? મજા આવે પણ આવું ક્યારેક ક્યારેક સમજવાની. આ પ્રક્રિયાર્થી બિચારો વર્ષોથી છે અહીંયા આગળ પ્રક્રિયા કરતો હોય, પણ ઓલી દવા અહીંયા આવે તો આને એમ કે ભાઈ કોણ છો તું, જવા દે. એટલે આવી જુદી જુદી રીતે બે રીતથી કામ છે એ થઈ શકે છે. જો ઉત્સેચક અને નિરોધક વચ્ચેનો બનેલો બંધ પ્રબળ સહસંયોજક હોય અને સરળતાથી તૂટી શકતો ન હોય તો તે ઉત્સેચક કાયમી રીતે અવરોધાયેલો રહે છે. આવા સમયે શરીર ઉત્સેચક નિરોધક સંકીર્ણને વિઘટન કરે છે અને નવા ઉત્સેચકનું શું કરે છે? સંકીર્ણ કરે છે. ઘણી વખત એવી ઘટના પણ બનતી હોય છે કે આવા એલોસ્ટેરિક સાઇટ સાથે જે બહારથી દવા લેવામાં આવી હોય એ દવા છે એ જો અહીંથી છૂટી ન પડી શકે તો પછી કાયમિક માટે આ ઉત્સેચક છે એ ફેલ થઈ જાય, સમજી લો તમે, કારણ કે આનો આકાર છે એ કાયમિક માટે બદલાયેલો રહેવાનો છે. એટલે શબ્દ પ્રયોગ કર્યો છે કાયમી રીતે અવરોધાયેલો રહે. પરંતુ આવા સમય દરમિયાન ઉત્સેચક અવરોધક સંકીર્ણનું વિઘટન કરી નાખે, મીન્સ કે આ જે જોડાયેલું છે એ તૂટી જાય, બરાબર, અને નવા ઉત્સેચકનું સંશ્લેષણ
થાય એવી કંઈક પ્રક્રિયા છે એ શરીરની અંદર થતી હોય છે, જેના કારણે ફરી પાછું ઉત્સેચક છે એ કામ કરવા માટે સક્ષમ છે એ બની જતું હોય છે. તો આવી રીતે આપણે આ ઘટના જે છે એને સમજી શકીએ છીએ. તો અહીંયા આગળ તમને હવે ક્લિયર કટ થયું હશે કે ઉત્સેચક અને ઔષધ આ બંને વચ્ચે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા છે એ થતી હોય છે, અને આ બંને એકબીજા સાથે કેવી રીતે કામ કરતા હોય છે એના વિશે આપણે અહીંયા આગળ શું કરી શકીએ, સમજી શકીએ. તો અહીંયા આગળ આપણે સ્ટાર્ટિંગ કર્યું ચેપ્ટર નંબર 16 નું. ચેપ્ટર નંબર 16 ની અંદર આપણે ઔષધ અને એનું વર્ગીકરણ છે એ વિચાર્યું. ઔષધ એટલે આમ બહુ સામાન્ય વ્યાખ્યા આપી હોય તો એવું આપી શકાય કે એવા રસાયણો, એવા કેમિકલો કે જેનો ઉપયોગ રાસાયણિક ચિકિત્સાની અંદર થઈ શકે એમ છે અને આપણે ઔષધો કહીએ. આ ઔષધોનું વર્ગીકરણ થાય છે ઔષધીય અસરના આધારે, ઔષધીય ક્રિયાના આધારે, રાસાયણિક બંધારણને આધારે અને આણ્વીય લક્ષ્યને આધારે. ત્યાર પછી આપણે વિચાર્યું કે ભાઈ ઔષધ છે એ બોડીની અંદર કેવી રીતે કામ કરતો હોય છે, તો એના માટે પહેલા બેઝ તૈયાર કરવો જરૂરી છે. તો આપણે પહેલા સમજ્યા કે ભાઈ ઉત્સેચક અને પ્રક્રિયાર્થી વચ્ચેનું મિકેનિઝમ બોડીની અંદર કેવી રીતે થયેલું છે. એક વખત આ ઉત્સેચક અને પ્રક્રિયાર્થીનું મિકેનિઝમ તમને સમજાઈ ગયું પછી એ મિકેનિઝમને આધાર બનાવી અને આપણે આગળ ચાલ્યા કે ઔષધ અને ઉત્સેચક છે એ બંને વચ્ચે હવે ઇન્ટરેક્શન છે એ કેવી રીતે થતું હોય છે. ઔષધ બે રીતથી કામ કરે છે. એક તો કે હરીફાઈ કરે છે પ્રક્રિયાર્થી સાથે અને સ્થાન લઈ લે છે, અને બીજું તો કે એલોસ્ટેરિક સાઇટ જે છે ત્યાં આગળ ગોઠવાય અને એઝ અ નિરોધક તરીકે એ શું કરતું હોય છે, કામ કરતું હોય છે. તો આવી જુદી જુદી બે રીતની ઘટનાઓ જે છે એના વિશે આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ. તો આ રીતની બાબત અહીંયા આગળ આપણને સમજાવેલી છે. ત્યાર પછીના પ્રશ્ન ઉપર જઈ આગળ વધીએ તો ચોથો પ્રશ્ન તમને આપ્યો છે ઔષધ લક્ષ્ય તરીકે ગ્રાહી પદાર્થો સાથેની આંતરક્રિયા છે એ સમજાવો. ઔષધ લક્ષ્ય તરીકે ગ્રાહી પદાર્થો સાથેની આંતરક્રિયા સમજીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ગ્રાહી પદાર્થો શરીરના પ્રત્યયન પ્રક્રમ માટેના નિર્ણાયક પ્રોટીન છે. ગ્રાહી પદાર્થો છે એ એક પ્રકારના પ્રોટીન છે પ્રત્યયન તંત્ર માટેના. આ પૈકીના મોટા ભાગના ગ્રાહી પદાર્થો કોષ પટલમાં ખૂપેલા છે એ હોય છે. થોડુંક બાયોલોજીનો સંદર્ભ છે એ આવશે અહીંયા, બરાબર. તો આ ગ્રાહી પદાર્થો જે છે એ આમ તો એક પ્રકારના શું છે તો કે ભાઈ ગ્રાહી પદાર્થો છે એ એક પ્રકારના પ્રોટીન છે. સમજો ગ્રાહી પદાર્થો છે એ એક દ્રષ્ટિએ એક પ્રકારના પ્રોટીન છે જે પ્રત્યયન તંત્રની ક્રિયાઓ માટે કામ કરતા હોય છે. અને એ ક્યાં આવેલા હોય તો કે ભાઈ તમને કીધું છે કે કોષ પટલ જે છે, બરાબર, એની દિવાલોની અંદર છે એ આવી રીતે શું થયેલા હોય છે, ખૂપેલા હોય છે, બરાબર. તો આ આખી જે કોષ પટલની આ બધી દિવાલો છે, બરાબર, અને એની અંદર આ ગ્રાહી પદાર્થ જે છે એ શું થયેલો છે, ખૂપેલો છે. ગ્રાહી પદાર્થ અથવા ગ્રાહી પ્રોટીન કોષ પટલમાં એવી રીતે ખૂપેલું હોય છે કે જેથી તેમના સક્રિય સ્થાન વાળો નાનો ભાગ પટલની સપાટીની બહાર છે એ આવે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે એક નાનો ભાગ જે છે એ ક્યાં આવે છે તો કે કોષ પટલની બાહ્ય સપાટીની બહારની બાજુએ ખુલે છે અને કોષ પટલના વિસ્તારની અંદરની બાજુએ ખુલે. એક બહાર ખુલ્યો અને એક અહીંયા અંદર તરફ ખુલ્યો, બરાબર. આવી રીતે આપણે આને સમજી શકીએ. આ કોષ છે એમ તમે સમજી લો ને. આ કોષની આ બાહ્ય દિવાલ છે, બરાબર. તો આ બાહ્ય દિવાલ છે. આ આંતરિક દિવાલ સમજી લઈએ તો આ આંતરિક દિવાલ છે. એમાં અહીંયા આગળ છે આમ આવી રીતે આ ગ્રાહી પદાર્થ છે એ શું થયેલો છે, ખૂપેલો છે. શરીરમાં કેટલાક રસાયણો દ્વારા બે ચેતાકેશિકા તથા ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપ-લે થાય છે. આ રસાયણોને રાસાયણિક સંદેશાવાહકો કહેવાય છે જેને ગ્રાહી પ્રોટીનના બંધ સ્થાનોએ સ્વીકારાય છે. શરીરની અંદર જે હવે સંદેશાઓનું વહન થાય છે એ વહન છે એ અહીંયા બહાર છે એ પહેલા જે વોચમેન બેહેરો હોય એને એ સંદેશો પોગાડ્યા અને પછી એ સંદેશો અંદર કોષમાં જાય. એટલે આમ એક દ્રષ્ટિએ જોવા જાવ તો આ ગ્રાહી પદાર્થો જે છે એ વોચમેન નું કામ કરે છે, બરાબર. કે શરીરમાં કેટલાક રસાયણો દ્વારા બે ચેતાકેશિકા તથા ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાઓની આપ-લે થાય છે. આ રસાયણોને રાસાયણિક સંદેશાવાહકો કહેવાય. એ સંદેશાવાહકો જે છે
જેને ગ્રાહી પ્રોટીનના બંધન સ્થાનો એ શું કરાય છે, સ્વીકારાય છે, બંધન સ્થાનો એ સ્વીકારાય છે, એટલે અહીં તો સંદેશા વાહકો જે છે એ ટપાલીનું કામ કરે છે. ટપાલીનું કામ કરે છે એટલે પોસ્ટમેન છે એ લઈને આવ્યો, અહીંયા ઉભો રહ્યો, વોચમેન કહે કોનું કામ છે, તો કે ફલાણા ફલાણા ભાઈનું કામ છે, એટલે અહીંયા બંધન સ્થાને સંદેશા વાહક પોતાનો સંદેશો છોડતો જાય. પછી એને એમ થયું ભાઈ ઓકે છે, ચાલો જવા દો અંદર, એટલે સંદેશો અંદર ગયો. લાઈક ધેટ. આવી રીતની પ્રક્રિયા છે અહીંયા આગળ થતી હોય છે. સંદેશા વાહકોને સ્થાન આપવા માટે ગ્રાહી સ્થાનના આકાર જે છે એ બદલાય છે, જેથી કોષમાં સંદેશાઓનું વહન થાય છે. આમ રાસાયણિક સંદેશા વાહક કોષમાં પ્રવેશ્યા સિવાય કોષને સંદેશાઓ પહોંચાડે છે. જુઓ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કે હવે અહીંયા આગળ તમને આકૃતિ આપી છે, એના ઉપરથી સ્પષ્ટ થાય કે આ બંધન સ્થાન જે છે એ શું કરે, તો કે અહીંયા આગળ કોષની બહાર રહેલું બંધન સ્થાન છે એ સંદેશા વાહકનો સંદેશો છે એ કોષની અંદર પહોંચાડવા માટે શું કરે છે, તો કે આ ઉપરનું જે સ્થાન હોય એને સંદેશા વાહકના સ્થાનને અનુકૂળ બનાવે, એટલે કે અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરે એમ. પછી આ સંદેશા વાહક છે અહીંથી સંદેશો આપે, એટલે એ સંદેશો ક્યાં જાય છે, અંદર જાય છે. તમે સમજી લો કે અહીંયા આગળ આ ગ્રાહી પદાર્થ છે એ જોડાયેલો છે. આ ગ્રાહી પદાર્થનો આ બાહ્ય ભાગ છે અને આ આંતરિક ભાગ છે, બરાબર. બહારથી ટપાલી એટલે સંદેશા વાહક સંદેશો લઈને આવ્યો, બરાબર છે, અને સંદેશો અહીંયા બહાર છે એ બંધન સ્થાન ઉપર છોડ્યો, અને એ બંધન સ્થાન ઉપર જે સંદેશો છૂટે છે એ સંદેશો પછી ગ્રાહી પદાર્થ દ્વારા બોડીની અંદર, એટલે સોરી કોષની અંદર છે એ મળતો હોય છે. આવી રીતે આખું મિકેનિઝમ છે અને સમજી શકાય, બહુ સરળ છે. એટલે ટૂંકમાં ગ્રાહી પદાર્થોની વાત કરીએ ને તો ગ્રાહી પદાર્થો છે એ શું છે, એ વોચમેન છે, બરાબર. એ શું કરે છે તો કે ભાઈ કોને એન્ટ્રી આપવી, કયા સંદેશાઓને અંદર જવા દેવા, નહીં જવા દેવા, એનું શું કરે છે, નિયમન કરે છે, બરાબર. તો આ રીતે આ ઘટના જે છે એને આપણે શું કરી શકીએ, સમજી શકીએ. અહીંયા આગળ બહુ સરસ રીતે આકૃતિની મદદથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે રાસાયણિક સંદેશા વાહકને સ્વીકારતો ગ્રાહી પદાર્થ, તો અહીંયા સંદેશા વાહકને સ્વીકારાય છે. સંદેશા વાહકના જોડાણ બાદ ગ્રાહી પદાર્થનો આકાર બદલાવો, તો અહીંયા જો સહેજ આકાર છે એ ચેન્જ થઈ ગયો. રાસાયણિક સંદેશા વાહક દૂર થયા બાદ ગ્રાહી પદાર્થનું પુનઃબંધારણ છે એ પ્રાપ્ત થાય. ટપાલી જે ટપાલ દઈને વયો ગયો, પછી વળી પાછો હતો એવો ને એવો બની જાય વોચમેન, ફરી પાછો ખુરશી ઉપર બેસી જાય, બરાબર. એટલે કહેવાની વાત શું છે કે સરસ મજાનું મિકેનિઝમ છે એ કુદરત દ્વારા શરીરની અંદર છે એ ગોઠવાયેલું છે. શરીરમાં અનેક જુદા જુદા ગ્રાહી પદાર્થો છે જે જુદા જુદા રાસાયણિક સંદેશાઓ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. આ ગ્રાહી પદાર્થો રાસાયણિક સંદેશા વાહકોમાંથી એકની સાપેક્ષ બીજાની પસંદગી દર્શાવે છે, કારણ કે તેમના બંધન સ્થાનો જુદા જુદા આકાર, બંધારણ અને એમિનો એસિડના સંઘટન છે એ ધરાવે. બધા જ પ્રકારના સંદેશાઓ માટે એક જ હરખો ગ્રાહી પદાર્થ હોય એવું ન હોય. ઠંડી લાગે છે તો અલગ, ગરમી લાગે છે તો અલગ, સમજ પડે છે. કંઈક વિચારતા હો ત્યારે કંઈક સંદેશાઓ પોકે છે તો અલગ. એટલે દરેક પ્રકારના સંદેશાઓ માટે એકનો એક જ ગ્રાહી પદાર્થ નો કામ કરે, ટૂંકમાં કહું તો એના માટે અલગ અલગ ગ્રાહી સ્થાનો હોય, બરાબર. જે ઔષધો ગ્રાહી સ્થાને જોડાય છે અને તેના કુદરતી કાર્યોને નિરોધ કરે છે તેને એન્ટાગોનિસ્ટ છે એ કહેવાય છે. શબ્દ છે એ પકડજો કે ઔષધ હવે શું કરે છે, આ સંદેશાઓ લઈ જતા જે પદાર્થો છે એના બદલે અહીંયા ગ્રાહી પદાર્થના બંધન સ્થાન પર પોતે ગોઠવાઈ જાય છે, ઔષધ પોતે. એટલે કોષને સંદેશો જ ન અંદર ભોગવા દે, બરાબર. જ્યારે સંદેશાને અવરોધિત કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ઉપયોગી છે એ બનતું હોય છે. બહુ અસહ્ય દુખાવો હોય ત્યારે માણસને શું કરે, બેભાન કરીને સુવડાવી દે. શું કામ? ખબર છે આપણને એનાથી પીડા સહન નથી થવાની. ખબર હોય તો તમને દાંત કાઢવાની પ્રક્રિયા છે, હવે દાખલા તરીકે કુદરતે આપણને 32 દાંત બહુ સારા એવા આપ્યા છે, તો ડોક્ટર છે એ દાંત ખેંચવાની પ્રક્રિયા કઈ આમની ન કરે. એમાંય તે પેલું ઇન્જેક્શન મારી અને જડબું છે અને ખોટું પાડતા હોય છે પહેલા, પછી દાંત ખેંચવાની પ્રક્રિયા કરે છે. સીધી વાત છે ને. આમની કહી નાખે તો ડોહું ખબર પડે કેમ થાય. એટલે આમની એ વસ્તુ ન થઈ શકે. એટલે આ સમય દરમિયાન એ શું કરે છે તો કે આ સંદેશા વ્યવહારની સિસ્ટમ છે એમાં એ ખોરવે જ છે અને બીજું કઈ નથી.
સંદેશા વ્યવહારની સિસ્ટમને ખોરવી નાખે એટલે જડબા સુધી જડબાથી બહાર જતા સંદેશાઓ જે છે એ બધા અટકી જાય છે. બીજા પ્રકારની ઔષધો કે જે કુદરતી સંદેશાવાહકની નકલ કરીને ગ્રાહી પદાર્થને સક્રિય કરે છે તેને એગોનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જો બીજો શબ્દ આવ્યો, બરાબર. આ એગોનિસ્ટ જે છે એ શું કરે છે? એ એવી ઔષધ છે કે જે કુદરતી સંદેશાવાહકની નકલ કરે. આ સંદેશાવાહક જે છે એની શું કરે? નકલ કરે અને પોતે સ્થાન છે એ લઈ લેતી હોય છે. આ કુદરતી રાસાયણિક સંદેશાવાહકની ઉણપ હોય ત્યારે છે એ ઉપયોગી બનતી હોય છે. બરાબર. જ્યારે કુદરતી રીતે આપણી અંદર છે એ કોઈ આવા સંદેશાવાહકની ઉણપ હોય, ગ્રાહી પદાર્થોની ઉણપ હોય, ત્યારે આવા ઔષધો છે એ બહારથી લેવા પડતા હોય છે કે જેના કારણે મિકેનિઝમ એ સિસ્ટમ છે એ કામ કરતી થાય એમ. બરાબર. તો આ બધી ઘટનાઓ છે ને આપણે આ રીતે શું કરી શકીએ? સરસ રીતે સમજી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે ઔષધોના જુદા જુદા વર્ગોની ચિકિત્સીય ક્રિયા. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ કરશું. લેક્ચર છે એની અંદર આપણે મુખ્ય મુદ્દાઓ તરીકે ઔષધોનું વર્ગીકરણ અને ઔષધો છે એના વિશેનો અભ્યાસ કર્યો. ઉત્સેચકની ઉદ્દીપકીય ક્રિયા, ઔષધ અને ઉત્સેચકની ક્રિયા, અને ત્યાર પછી ઔષધ લક્ષ્ય તરીકે ગ્રાહી પદાર્થો સાથેની આંતરક્રિયા. ત્યાં સુધીનો આપણે અભ્યાસ છે એ કર્યો. સરસ રીતે વિડીયો એક વખત, બે વખત, ત્રણ વખત તમને મન પડે એટલી વખત જોઈ અને પ્રશ્નો છે એને વ્યવસ્થિત સમજી વિચારી અને તૈયાર કરજો. દરેક વિદ્યાર્થીઓ લખવાની કોઈ જરૂર નથી. એમસીક્યુ સ્વરૂપે જ ખાસ તમને જેડબલ નીટની અંદર 2021માં ઉપયોગી બનવાનું હોય, લખવાની કોઈ જરૂર નથી. પરંતુ પ્રશ્ન સ્વરૂપે કયા કયા શબ્દો નવા આવે છે એ બધા શબ્દો છે એને પકડજો અને શબ્દ પ્રયોગ તૈયાર કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.